જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, આજે આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી દુર્વા વિનાયક ચતુર્થી વ્રત કથા પૂજા વિધિને મહાત્મ્ય સાંભળીશું। અને જો તમને આ માહિતી સારી લાગે તો લાઇક કરજો અને તમારા મિત્ર પરિવાર સાથે પણ શેર કરજો। અને આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપયા કરી રાખજો ને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પવિત્ર અને મહાપુણ્યદાયીની ચતુર્થી તિથિએ સર્વ પાપોનો નાશ કરનાર આ વ્રત કરવું જોઈએ। આ ચતુર્થીને દુર્વા ચતુર્થી કહેવાય છે। આ દિવસે વ્રત કરનારને અતુલનીય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તેમજ મનુષ્યને પુત્ર, પૌત્ર, ધન, ઐશ્વર્ય તથા સુખની પ્રાપ્તિ થાય છે। જેમ દુર્વા પોતાની શાખાઓ અને પ્રશાખાઓ દ્વારા સતત વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે જે કોઈ શ્રદ્ધા ભાવ સાથે આ વ્રત કરે છે તેની પુત્ર, પૌત્ર વગેરે સંતતિ પણ સતત વૃદ્ધિ પામતી રહે છે। આ વ્રત સમસ્ત વ્રતોમાં શ્રેષ્ઠ છે ને આ વખતે આ પાવનકારી દુર્વા ચતુર્થી 16 ઓગસ્ટ 2026 રવિવારે આવી રહ્યું છે। અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા માટે મધ્યાહન મુહૂર્ત બપોરે 11:26 થી 2:01 સુધી રહેશે, જેનો સમયગાળો 2 કલાક ને 35 મિનિટનો રહેશે। ને મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કરાતા નથી, જેનાથી દોષ લાગે છે। ભગવાન ગણેશજીને સમર્પિત આ વ્રત ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ દુર્વા ગણપતિ વ્રત છે। સૌપ્રથમ ભગવતી પાર્વતી માએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું હતું। એ જ રીતે પૂર્વકાળમાં સરસ્વતી, મહેન્દ્ર, શ્રીહરિ વિષ્ણુ, ધનના દેવતા કુબેર તથા અન્ય દેવતાઓ, મુનિઓ, ગંધર્વો અને કિન્નરોએ પણ આ વ્રત કર્યું હતું। શ્રાવણ શુક્લ ચતુર્થીની સવારે પવિત્ર સ્નાન કરી સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરવા જોઈએ અને ભક્તિભાવથી વ્રત રાખવા માટે સંકલ્પ કરવો જોઈએ। ત્યાર પછી એક બાજુટ પર લાલ કપડું પાથરીને ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરવી જોઈએ। ત્યાર પછી તેમનું આહ્વાહન, આસન, અર્ધ, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યના પ્રસાદ સાથે ષોડોપચાર ગણેશ પૂજન કરવું જોઈએ। ભગવાન ગણેશજીને નૈવેદ્ય તરીકે દુર્વા ઘાસ, શુદ્ધ ઘીના મોદક અથવા લાડુ અર્પણ કરવા જોઈએ ને ભગવાન ગણેશજીની ભક્તિભાવથી આરતી અને તેમની સ્તુતિ કરવી જોઈએ। ત્યાર પછી શ્રદ્ધા ભાવ સાથે દુર્વા ગણપતિ ચતુર્થી વ્રત કથા સાંભળવી અથવા વાંચવી જોઈએ। આ પ્રકારે સંપૂર્ણ દિવસ ભગવાન ગણેશજીની પૂજા આરાધનામાં વિતાવી દિવસભર ઉપવાસ રાખવો જોઈએ। નિત્ય કાર્ય કરતાં પણ ભગવાન ગણેશજીનું સ્મરણ કરતા રહેવું જોઈએ। ઓમ ગંગ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ। તેમજ આ પાવન દિવસે ગણપતિ અથર્વશીર્ષ, ગણેશ સ્તોત્ર અને ગણેશ ચાલીસાનો ભક્તિભાવ સાથે પાઠ પણ કરી શકાય છે। આ પ્રકારે દિવસભર ભગવાન ગણેશજીની આરાધનામાં વિતાવી સાંજે પણ ગણપતિ બાપ્પાની પૂજા કરી ગણેશજીને જે ભોગ અર્પણ કર્યો હોય તે લઈ આ વ્રત પૂર્ણ કરવું। આ રીતે અનેક પ્રકારના પૂજા ઉપચારોથી ગિરિરાજ પુત્ર વિઘ્નેશ્વર ભગવાન ગણપતિની શ્રદ્ધાપૂર્વક પૂજાને વ્રત કરવું જોઈએ। જે મનુષ્ય 5 વર્ષ સુધી આ રીતે વ્રત કરીને તેનું ઉત્થાપન કરે છે તે પોતાની ઈચ્છિત મનોકામનાઓ પ્રાપ્ત કરે છે અને તે ત્યાગ પછી શિવલોકમાં જાય છે। અથવા જે 3 વર્ષ સુધી આ વ્રત કરે છે તે પણ સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે। પરંતુ જે વ્યક્તિ ઉત્થાપન કર્યા વિના જ આ ઉત્તમ વ્રત કરે છે તેની વિધિપૂર્વક કરવામાં આવેલી સાધના પણ નિષ્ફળ થઈ જાય છે। આથી આ વ્રતના ઉત્થાપન માટે ઉત્થાપનના દિવસે પ્રાતઃકાળે તલથી સ્નાન કરવું જોઈએ। ત્યાર પછી બુદ્ધિમાન મનુષ્યએ સોનાથી, તાંબાથી કે પછી પિત્તળથી પોતાના સામર્થ્ય અનુસાર ગણપતિ બાપ્પાની પ્રતિમા બનાવવી। ત્યારબાદ તે પ્રતિમાને પંચગવ્યથી સ્નાન કરાવી ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક આ 10 નામ મંત્રો દ્વારા દુર્વા દળથી યોગ્ય રીતે પૂજન કરવું। હે ગણાધીશ, હે ઉમાપુત્ર, હે અધન્નાસ, હે વિનાયક, હે ઈશપુત્ર, હે સર્વ સિદ્ધિ પ્રદાયક, હે એકદંત, હે ભવક્ત્ર, હે મૂષક વાહન, તમને મારા નમસ્કાર છે। તમે કુમાર ગુરુ છો, તમને નમસ્કાર છે। આ નામ પદો દ્વારા પ્રત્યેક નામથી અલગ અલગ પૂજન કરવું જોઈએ। ત્યાર પછી પૂર્ણાહુતિ આપીને આચાર્ય વગેરે, બ્રાહ્મણો વગેરેનું વિધિપૂર્વક પૂજન કરવું ને પોતાના સામર્થ્ય અનુસાર વાછડા સહિત ગાયનું દાન કરવું જોઈએ। આ રીતે વ્રત તેમજ ઉત્થાપન કરવાથી મનુષ્ય પોતાની સર્વ મનોકામનાઓ પ્રાપ્ત કરી લે છે। શિવજીને માતા પાર્વતીના પ્રિય પુત્ર ગણેશજીનું આ વ્રત કરવાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તે મનુષ્યને પૃથ્વી પરના તમામ સુખો પ્રદાન કરે છે અને અંતે તેને સદગતિ આપે છે। જે મનુષ્ય સુખની ઈચ્છા રાખે છે તેમણે આ સર્વોત્તમ વ્રત અવશ્ય કરવું જોઈએ। જે મનુષ્ય શ્રાવણ શુક્લ પક્ષ ચતુર્થી વ્રતનું ગૌરવપૂર્ણ મહાત્મ્ય વાંચે છે અથવા સાંભળે છે તેની પણ બધી જ ઈચ્છાઓ, મનોકામનાઓ પૂર્ણ થાય છે।
તો આ પ્રકારે મિત્રો શ્રાવણ માસના શુક્લ પક્ષની દુર્વ ચતુર્થી વ્રત વિધિ મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતી આજની અમારી શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી દુર્વા વિનાયક ચતુર્થી વિશેની સંપૂર્ણ માહિતી. ને અમને આશા છે કે આ માહિતી, આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો. ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.